તો કલોલમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આજે કલોલ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। કલોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તમામ ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। એબીપી અસ્મિતા સાથે વાત કરતા બળદેવજી ઠાકોરે કલોલની વિધાનસભાની ચૂંટણી લડવાનો દાવો કર્યો। બળદેવજી ઠાકોરે સ્પષ્ટ કર્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ બહુચરાજીથી નહીં પરંતુ કલોલથી જ ચૂંટણી લડશે। એટલું જ નહીં, પોલીસ પર કોંગ્રેસના કાર્યકર્તાઓને ધમકાવવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। તમે બધા કહેતા તો વિધાનસભા લડું કે ના લડું? હે? એ જ મામલતદાર કચેરીમાં, એ જ પોલીસ સ્ટેશનમાં, એ જ સરકારી કચેરીમાં તમારો એક પણ પૈસો કામ માટે ના આપવો પડે, એટલા માટે ઘણી બધી જગ્યાએ વાતો થાય। બળદેવજી બહુચરાજી લડવાના છે, બજરવજી બીજા વિસ્તારમાં લડવાના છે, પણ હું તમારી સાક્ષીએ વાત કરું છું કે પાર્ટી મારી પસંદગી કરશે તો કલોલ સિવાય મારે બીજે કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવા જવાનું નથી। જ્યારે વાત કરે ત્યારે કે અમે ડબલ એન્જિનની સરકાર અમારી ચાલે છે, એ ડબલ એન્જિનની સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય આપણને કંઈ જોવા મળતું નથી કે પોલીસથી કોઈ ડરવાની જરૂર નથી। આપણે બધા જ કાયદામાં રહી લડવાનું છે, ગભે ગભો મિલાવીને લડવાનું છે અને આવનારી આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી વટથી આપણે તાલુકા પંચાયત કોંગ્રેસને, જિલ્લા પંચાયત કોંગ્રેસની બનાવવાની છે।